હવે પછીનું બીજું આસન કરીશું પૃષ્ઠ વંશાસન. એમાં તમારા શરીરને કમરમાંથી પાછળ બેન્ડ કરવાનું છે. હું બતાવી દઉં છું, તમે જોઈ લો. ત્યાં સુધીમાં તમે આરામ કરી લો. હાથ કમર પર, પગ વચ્ચે 1 ફૂટનું અંતર, શોલ્ડર જેટલું, અને ધીરે ધીરે પાછળ બેન્ડ કરવાનું છે. બેલેન્સ બનાવવાનું છે. ઘૂંટણ તમે બેન્ડ કરી શકો છો અને મેક્સિમમ ચેસ્ટના પેટના મસલ્સને ટાઈટ કરવાનું છે. રિલેક્સ. આ પોઝિશનમાં બેલેન્સ પણ બનાવવાનું છે અને બેન્ડિંગ પણ કરવાનું છે. અને ચક્કર જેવું લાગે તો બેસી શકો છો. જનરલી કોઈને થતું નથી, કોઈને થાય તો બેસી જવાનું. બીજો રાઉન્ડ હવે થોડું શ્વાસ સાથે કરીશું. શ્વાસ પહેલાં લો, છોડો, પાછળ બેન્ડ કરવાનું, રોકાવાનું છે. 1 2 3 4 5. રિલેક્સ. નોર્મલ શ્વાસ, થોડો આરામ. બીજો રાઉન્ડ. બ્રીધ ઇન, બ્રીધ આઉટ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. આ પ્રમાણે બીજા 2 રાઉન્ડ કરવાનું છે. થોડો નોર્મલ શ્વાસ, આરામ કરો અને બિલકુલ ઉતાવળ કર્યા વગર ધીમે ધીમે બેન્ડ કરવાનું છે. ધીમે ધીમે પાછા આવવાનું છે. ફાઇનલ પોઝિશનમાં તમારી કેપેસિટી હોય એટલું જ રોકાવાનું છે. ફરીથી બ્રીધ ઇન, પાછળ બેન્ડ કરો, બ્રીધ આઉટ કરો અને ફાઇનલ પોઝિશનમાં રોકાવાનું છે. નોર્મલ શ્વાસ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. હવે છેલ્લો રાઉન્ડ. થોડા નોર્મલ શ્વાસ લો, આરામ કરો. એક આસન કર્યા પછી થોડું બ્રેક લેવાનું, પછી બીજું આસન શરૂ કરવાનું હોય છે. ફરી બ્રીધ ઇન, બ્રીધ આઉટ. મેક્સિમમ પાછળ બેન્ડ કરો. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. અને આ પ્રમાણે 5 રાઉન્ડ પૂરા થાય પછી જગ્યા ઉપર સબાસનમાં સૂઈ જવાનું છે. આપણે કન્ટિન્યુ જ બીજા આસન કરીએ છીએ.